તો ઇતિહાસ અને પુરાણ, ભાગવતમાં તો ઇતિહાસ પુરાણાની પંચમો વેદ ઉચ્યતે, પંચમ વેદ રૂપ ગણવામાં આવ્યા. અને સૂતને એ ભણાવ્યા, રોમહર્ષણને કહ્યું, બેટા તમે આ ઇતિહાસ અને પુરાણની કથા દ્વારા વેદોનો અર્થ જન જન સુધી પહોંચાડો. રોમહર્ષણ નામના સૂત કથા સંભળાવવા લાગ્યા. અને પછી એની પરંપરાને એના દીકરાએ, રોમહર્ષણના દીકરા ઉગ્રશ્રવા, એણે એ પરંપરાને ચલાવી, આગળ વધારી. રોમહર્ષણનો સીધો સાદો અર્થ થાય જેની કથા રોમ રોમમાં હર્ષ ઉત્પન્ન કરે એવી. રોમહર્ષક જેની કથા, એની કથા સાંભળો તો રૂવાડા ઉભા થઈ જાય. રોમહર્ષણ. અને એના દીકરા તે ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા એટલે જેણે બહુ શ્રવણ કર્યું છે, પોતાના પિતાને સાંભળ્યા છે, શુકદેવજી જેવા પરમહંસોના મુખે એમણે કથા સાંભળી છે, અનેક મહાપુરુષોને સાંભળ્યા છે. ઉત્તમ વક્તા બનવાની શરત એ છે કે ઉત્તમ શ્રોતા બનો. જેણે ખૂબ સાંભળ્યા હોય મહાપુરુષોને, પછી બોલતા આવડે, બોલવાની પ્રેરણા મળે અને બોલતા આવડે પણ ખરું. પછી ઉગ્રશ્રવા. તો સુતજી બેઠા છે વક્તાના આસન ઉપર. શૌનક ઋગ્વેદી છે. આ ઋષિઓનો સમૂહ છે. 88,000 ઋષિઓ, વેદ પરંપરાને જીવવા વાળા. અને સુતજીના શ્રીમુખે કથા સાંભળે છે. વેદ શીખવા હોય તો વેદ પરંપરાથી જીવનારા કોઈ વૈદિકની પાસે જાઓ, ઋષિની પાસે જાઓ અને વેદ ભણો. પણ ભગવાનની કથા સાંભળવી હોય તો આવા પવિત્ર જીવન જીવનારા અને પ્રેમી એવા કોઈ હરિભક્તના મુખે કથા સાંભળો. તો શૌનકજી ઉંમરમાં મોટા છે. વૃદ્ધ કુલપતિ લખ્યું છે ભાગવતમાં. વૃદ્ધ કુલપતિ છે, નીચે બેઠા છે. વક્તાના આસન ઉપર સૂતને બેસાડ્યા છે અને ખૂબ આદર સાથે કથા સાંભળવી હોય ને તો વક્તામાં આદર, વક્તવ્યમાં આદર. વક્તવ્ય જેના ઉપર અપાય છે એ ગ્રંથમાં આદર, શ્રવણમાં આદર. તમે સાંભળ્યું છે એનો આદર ક્યારે કર્યો કહેવાય કે તમે એ મુજબ આચરણ કરો. એ શ્રવણાદર છે. તો આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું તો ઘેર આવેલા મહેમાનને જેમ આવકારો ના આપ્યો તો એ વયો જાય. ગુજરાતીમાં એક કહેવત છે, આવ્યા શેઠ તો કે નાખ્યો વખારે. નાખો વખારે. કોઈ વેલ્યુ જ ના હોય, કોઈ કિંમત જ ના હોય, એવું નહીં. શ્રવણમાં આદર. जब आते हो, बैठते हो, 3-3, 4-4 घंटा सुनते हो, 7-7 दिन सुनते हो, तो जो सुनते हो उस सुने हुए का आदर करो, उस पर विचार करो, मनन करो. और फिर जो बात ऐसा लगे, जो શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું. ને શ્રદ્ધા એટલે કહેવાય રહ્યું છે વ્યાસપીઠ ઉપરથી એ 100% સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા. જે લખાયું છે ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં, એ 100% સાચી વાતો છે એવી દ્રઢ નિષ્ઠાનું નામ શ્રદ્ધા. એટલે સાંભળવું શ્રદ્ધાથી, પણ સાંભળ્યા પછી પાછું વિચારવું, ચિંતન કરવું કે સાચું તો છે જ, સાચું આમાં લખેલું, પણ આપણને સમજાવવું જોઈએ ને. એટલે ચિંતન કરવાનું, એના ઉપર મનન કરવાનું, ન સમજાય ત્યાં પૂછવાનું. પણ પછી સમજાઈ જાય ત્યારે કે ભાઈ આ 5 વસ્તુ સમજાણી, હવે આ 5માંથી 3 તો આપણાથી થાય એમ નથી,
સમજાણી છે કે કરવું જોઈએ, બરાબર છે, પણ આપણાથી આ સમયે આ સંજોગોમાં થઈ શકે એવું નથી. પણ આ બે વસ્તુ છે એ વસ્તુ સમજાણી પણ છે અને આપણાથી થઈ શકે એવું પણ છે. તો એ બે વસ્તુને હું જીવનમાં ઉતારું, એનું નામ શ્રવણમાં આદર. એટલા માટે રામાયણના અંતમાં તુલસીદાસજી કહે છે કે પૂરી રામાયણમાંથી છે તો 7 કાંડ નહીં, પણ એમાંથી 5-7 ચોપાઈ પણ સતપંચ ચોપાઈ મનોહર જાની જો નર ઉરરે સતપંચ ચોપાઈ મનોહર જાની જો નર ઉરરે દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે સતપંચ ચોપાઈ મનોહર જાની જો નર ઉર્ધર પંચ ચોપાઈ મનોહર જાની જો નર ઉર્ધરે નર ઉર્ધરે નર ઉર્ધરે. રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં તો ઘણું બધું મળતું હોય, બધું ખાઈ જવાય? બધું ખાવાની તાકાત ખરી? એફોર્ડ પણ થાય, અને એફોર્ડ થાય તોય પાછું ખાઈ શકાય એમ. આ તો વ્યાસજીનો બહુ મોટો શું સ્ટોર કહેવાય ને, આ મોલ છે. હા, એમાં ઘણું બધું મળે છે. એમાં તમને જે ગમે ને ગમ્યા પછી પાછું તમારા ખિસ્સાને પરવડે એવું લઈ જાઓ, શ્રદ્ધાથી લઈ જાઓ કે આ કરવાથી મારું કલ્યાણ થશે પક્કા, એ શ્રદ્ધા રખો. તો સુતજી બેઠા છે અને શૌનકજી ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ હે અનઘ, આવું કહીને સંબોધે છે. અનઘ એટલે અઘ એટલે પાપ, અનઘ નિષ્પાપ. હે નિષ્પાપ સૂત, નિષ્પાપ નિર્દોષ નિષ્કપટ વક્તા આવો હોવો જોઈએ. ભક્તિ માર્ગમાં ધર્મમાં કપટ એ જ મોટું પાપ છે. હે નિષ્પાપ સૂત મતલબ હે નિષ્કપટ, હે નિર્દોષ વ્યક્તિત્વ, તમે બધા પુરાણોને ધર્મશાસ્ત્રોને ભણ્યા છો, તમારા સદગુરુની કૃપાથી તમે બધું જાણો છો. પ્રીતિપાત્ર શિષ્યની આગળ સદગુરુ કંઈ છુપાવતા નથી. તમે તમારા સદગુરુના પ્રીતિપાત્ર શિષ્ય રહ્યા છો. सदगुरु अपने आप को उड़ेल देता है, प्रीतिपात्र शिष्य मैं. बस सच्ची बात तो यह है कि सदगुरु एक बीज की भांति
शिष्य रूपी खेत में अपने आप को ऐसा बो देता है और फिर वो उगता है, अनेक बन करके उगता है, प्रकट होता है। અને પેલી જે બીજની પરંપરા પછી ચાલ્યા કરે ને, એમાં ગુરુક પરંપરા પછી ચાલ્યા કરે, એના શિષ્ય એના શિષ્ય એના શિષ્ય. તો મહારાજ, તમે આ જેટલું ભણ્યા, જેટલું તમે સદગુરુની પાસેથી પ્રાપ્ત કર્યું, એ બધાયનું મંથન કરી અને એનો જે સાર હોય એ અમને બતાવો. એક તો આ કળિયુગ, એમાં માણસની આયુષ્ય ઓછી, એમાં સંસારના કામની અંદર એટલો બધો રચો પચો રહે. તમને આમ ટૂંકામાં કયો ને, તમે જેટલું જાણો છો એટલું બધું જાણવાનું અમારી પાસે સમય નથી, એટલી અમારી શક્તિ પણ નથી. પણ તમે આ જેટલું જાણ્યું છે બધાનો સાર શું? વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ઓલ ધ સ્ક્રિપ્ચર્સ? અમને આ બધા શાસ્ત્રોનો સાર કહો. બીજો પ્રશ્ન, બીજી પ્રાર્થના, મહારાજ, શ્રેય કેને કહેવાય? શ્રેય ક્યા હૈ? કલ્યાણ. ત્રીજી પ્રાર્થના, એ શ્રેય કેવી રીતે થાય? મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય? એ શ્રેયનું સાધન શું? ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? પ્રભુ શા માટે અવતાર લે છે? પાંચમો પ્રશ્ન, કયા કયા અવતાર લીધા અને એમાં કઈ કઈ લીલાઓ કરી? અમને સમજાવો ને, અમારે સાંભળવું છે. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન, કે જ્યારે ભગવાન સ્વધામ પધારી જાય, આ ધરાધામ ઉપરથી અંતર ધ્યાન થઈ જાય, પછી ધર્મ કેવી રીતે ટકે છે? ધર્મ ક્યાં ટકે છે? ધર્મ કોને આશરે રહે છે? શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા પછી ધર્મ કમ શરણમ ગતઃ, ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્ન કર્યા અને એ 6 પ્રશ્નના ઉત્તરમાં આ ભાગવતની કથા સુતજીએ નૈમિષારણ્યમાં સંભળાવી. જે રીતે પ્રશ્નોના જવાબ અપાયા છે પ્રારંભે, એનો તમે અભ્યાસ કરો તો એમ લાગશે કે પ્રશ્ન 6 છે, જવાબ એક જ છે. હરિભક્તિ. શાસ્ત્રોનો સાર શું? પહેલો પ્રશ્ન, જવાબ હરિભક્તિ. પ્રભુ પ્રેમ. શ્રેય શું? ભગવાનની ભક્તિ. એ જ કલ્યાણકારી છે. ઈશ્વરની પ્રાપ્તિનું સાધન શું? નવધા ભક્તિ. શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભગવાનના અવતારનું પ્રયોજન શું? ભક્તિ. ભક્તિને કારણે ભગવાન આવે છે અને ભક્તોને માટે ભગવાન આવે છે. ભગત ભૂમિ ભૂસુર સુરભી સુરહિત લાગી કૃપાલ કરત ચરિત ધરી મનુજ તનુ સુનત મિટી જગ જા.
भगत भूमि भूसुर सुरभि सुरहित लागी कृपा सुरहित लागी सुरहित लागी कृपाल करत चरित धरि मनुज तनु सुनत मिटहि जग जाय। ભગવાનના અવતારનું પ્રયોજન એટલે ભક્તિ. ભક્તિને કારણે ભગવાન અવતરિત થાય. કેવી કેવી લીલાઓ કરે, ભગત રાજી થાય બધા ભક્તો, અને એની ભક્તિ પોષાય, પુષ્ટ થાય, એવી લીલાઓ. અને પછી ભગવાન સુદામ પધારે પછી ધર્મ ક્યાં રે? ભક્તોને શરણે. નરસૈયાના જીવનમાં, તુકારામના જીવનમાં, મીરાબાઈના જીવનમાં, ચૈતન્ય દેવના ચરિત્રમાં धर्म ત્યાં રહે છે. धर्म केवल पोथी के पन्नों में लिखा नहीं रहता. धर्म रहता है इन भक्तों के, इन संतों के जीवन में, उनके आचरण में. एक होता है उच्चरित धर्म और एक होता है आचरित धर्म. કથામાં વ્યાસપીઠ ઉપરથી જે ધર્મની વાતો થાય એ ઉચ્ચરિત ધર્મ છે, સ્પોકન રિલિજન. લેકિન એક હોતા है आचरित धर्म. અને આચરિત ધર્મ જ્યારે દેખાય ત્યારે સમજવાનું એ સંત છે, એ સાધુ પુરુષ છે, એ મહાપુરુષ છે. આહા, ક્યા બાત. ભગવાન રામને માટે એવું કહે છે, રામો વિગ્રહવાન ધર્મ. શ્રી રામ ધર્મનું મૂર્તિમંત રૂપ છે. માટે રામાદિવદ વર્તિતવ્યમ न तो रावणादिवत. राम की तरह रहना चाहिए, श्री राम का अनुसरण करना चाहिए, रावण के पीछे मत भागो. बोलो हमारे यहाँ दर दशहरा दिवसे रावणना पुतळा बाळे. એનો મતલબ માળો મરતો જ નથી. નહીં તો આ વખતે પાછા ફાળો ઉઘરાવે કે દશેરાનું આપણે ઉત્સવ કરવાનો છે ને એના માટે રાવણ આટલો ખર્ચો છે. એટલે પણ ગઈ વખતે જ બાળી નાખ્યો દર દશેરાના દિવસે. આપણી અંદર જો રામ ઉગે, આપણી અંદર જો રામ શ્વસે, આપણી અંદર જો રામ ઉતરે ને અવતરે, राम का गुणगान करिए, राम का गुणगान करिए, राम का गुणगान करिए, राम प्रभु की भद्रता का सभ्यता का ध्यान धरिए, ध्यान धरिए, राम का गुणगान करिए, राम का गुणगान करिए.
धर्म श्री राम धर्म का मूर्तिमंत रूप है. અને એટલા માટે એવા ચરિત્રોની કથા સાંભળીએ છીએ, એનાથી ધર્મ શું તે સમજાય. તો આમ જુઓ તો આ 6 પ્રશ્ન એનો ઉત્તર એક જ છે, હરિભક્તિ. માટે શ્રીમદ ભાગવત એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. 6 પ્રશ્ન છે અને 12 સ્કંધમાં જવાબ આપ્યો છે સુતજીએ. ધર્મની પણ ભક્તિ પરક પ્રેમ પરક વ્યાખ્યા કરી છે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સંપ્રસિદતી વહી શ્રેષ્ઠ ધર્મ હૈ. આજ બધા ધર્મને નામે જે ગાંડ પણ આખી દુનિયામાં હેલ્યું છે ને, કન્વર્ટ કરવાથી બહુ પુણ્ય થાય ને ઉપર સ્વર્ગની બારી ખુલશે ને, આ કન્વર્ઝન, આઈ ઓલવેઝ સે religious conversion is the most irreligious activity in the world. If you want to convert them into a good human being. આ ધર્મ પછી ગમે તે ધર્મ હોય એ તમને ગુડ હ્યુમન બીંગના રૂપમાં કન્વર્ટ ન કરી શકે તો એ ધર્મ નકામો. તો મનુષ્યને માટે એ જ ધર્મ શ્રેષ્ઠ છે જે ધર્મનું આચરણ કરતા એને અધોક્ષજ ભગવાનમાં પ્રેમ થાય, એટલે કે ભક્તિ. અને ભગવાન ક્યાં રહે છે? ખાલી મંદિરની મૂર્તિમાં નહીં, આપણા શાસ્ત્રો કહે છે મંદિરની મૂર્તિમાં તો છે જ, કારણ કે જે સર્વત્ર હોય, હર ક્ષણમાં ને હર કણમાં હોય, એ મંદિરની મૂર્તિમાં પણ હોય જ. મારામાં છે, તમારામાં છે, અંદર છે, બહાર છે, અંતર બહિરવસ્થિતમ હરિવ્યાપક सर्वत्र समाना. जड़ के रूप में वही है, चेतन के रूप में भी वही है. जड़ चेतन जग जीव जत सकल राम मैं जानी. तो केवल मंदिर की मूर्ति में ही नहीं, वो हर क्षण में है, हर कण में है, व्यक्त अव्यक्त सब रूपों में है, जड़ में है, चेतन में है. અને એટલા માટે ભગવાન માટેનો પ્રેમ, એના મતલબ થયો જડ ચેતન, પૂરી કાયનાત. કાયનાત એટલે યુનિવર્સ, એના માટેનો પ્રેમ, એનું નામ ભક્તિ. અને આવો પ્રેમ જગાડે એનું નામ સાચો ધર્મ, એનું નામ શ્રેષ્ઠ ધર્મ. આ ધર્મની યુનિવર્સલ વ્યાખ્યા છે અને વિશ્વ માનવતાનું કલ્યાણ કરે એવી વ્યાખ્યા છે. નહીં તો આજે ધર્મને નામે જે ગાંડ પણ ચાલ્યું છે, રિલિજિયસ મેડનેસ ઇઝ વેરી ડેન્જરસ. ધર્મ સોલ્યુશન છે, પણ અત્યારે એ પોતે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ઘણા બધા. ન સમજાયેલો ધર્મ સમસ્યાઓનો જનક બને છે, સાચી રીતે સમજાયેલો ધર્મ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરે છે. ભાગવતમાં ધર્મની આવી રીતની વ્યાખ્યા છે. આપણે ત્યાં વૈશેષિક દર્શનની અંદર પણ મીમાંસા શાસ્ત્રમાં, મીમાંસામાં પણ પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એવા બે ભેદ છે. એમાં ધર્મની વ્યાખ્યા છે યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. આવું કહ્યું છે. જેનાથી આ લોકમાં તમારો અભ્યુદય થાય અને પરલોકમાં પણ તમારું કલ્યાણ થાય, એનું નામ ધર્મ. આ યુનિવર્સલ ડેફિનેશન છે. દુનિયામાં પ્રવર્તમાન બધાના ધર્મો એને બધાને લાગુ પડે એવી, આ લોકમાં અભ્યુદય થાય ને પરલોક પણ તમારો સુધરે, એ ધર્મ.
તો કુલ મળી તમને પ્રેમી બનાવે, પરમાત્માના પ્રેમી. અને પરમાત્મા એટલે આપણે ગઈકાલે ચર્ચા કરેલી બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. અને આમાં જીવાત્મા, ભગવાન, પરમાત્મા, બ્રહ્મ.